વાગરા કોંગ્રેસ ઘરમાં વાપસી. આપના 50થી વધુ યુવાનો અને આગેવાનો જોડાયા. જાવેદ પટેલ આપને બીજેપીની બી ટીમ ગણાવી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં કોંગ્રેસ પક્ષ માટે એક મોટી સફળતા મળી છે, જેમાં આમ આદમી પાર્ટીમાંથી મુખ્ય આગેવાન જાદવ પટેલ મુનશીએ પોતાની ટીમ સાથે 50થી વધુ યુવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે આ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈને આ યુવાનો અને આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે જાવેદ પટેલે આપની વિચારધારાની આકરી ટીકા કરી હતી અને સ્પષ્ટ શબ્દમાં આપ અને બીજેપીની બી ટીમ ગણાવી હતી. વાગરા તાલુકા કોંગ્રેસના માળખામાં થયેલો આ મોટો વધારો વાગરા તાલુકા પ્રમુખ આસિફ પટેલ, કોંગી અગ્રણી સુલેમાન પટેલ અને જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલના અઠાંગણ પ્રયત્નનું પરિણામ છે. કોંગ્રેસમાં જોડાયેલ મુખ્ય આગેવાનોમાં જાદવભાઈ મુનશી વાગરા, હર્ષદ પટેલ, ઠાકોર પરમાર ઉર્ફે તલાટી વાગરા, વિછાદની જાવેદભાઈ, રમણભાઈ વસાવા રહાડ, અનાયતભાઈ, આસિફ મંસૂરી, અબ્દુલ રાજ સારણ, એઝાઝભાઈ અને શહેજાદભાઈ જુનેદ, ફેયાઝ પટેલ, સાકિર ભટ્ટી ખંડાણી, વસીમભાઈ અને કનલેનભાઈ લીમડી, સૈયદ લુકમાન વાગરા, હુજેફ દરબાર ઓછાણ, મગનભાઈ છોટુભાઈ વસાવા ઓછાણ, શકીલ પઠાણ વાગરા અને આમમાંથી ઘર વાપસી કરનાર બસીરભાઈ મુલેર અને તેમના સાથી મિત્રોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં વોટ ચોરી કાઢી છોડો સહિત ઝુંબેશનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ આસિફ પટેલ, કોંગ્રેસ આગેવાન સુલેમાન પટેલ જોલવા, ઇમ્તિયાઝ પટેલ, ફિરોઝભાઈ ઓરા, મહેન્દ્રસિંહ અટાલી, એડવોકેટ મકબૂલ રાજ, ભગવાન દાસ, ઇલિયાસ દસુ વાગરા, મકસૂદ રાણા પહાશ સહિતના તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. વાગરામાં યુવાનો અને અન્ય પક્ષના આગેવાનો આ જોડાણથી કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત મળી રહેશે. અસલામુ અલૈકુમ. હું જાવેદ પટેલ, જાવેદ મુનશી, આમ આદમી પાર્ટીને છોડીને કોંગ્રેસની વિચારધારામાં આ જ દિવસથી હું સામેલ થઈ ગયેલો છું અને ઇન્શાઅલ્લાહ મેં આજથી એવો દ્રઢ સંકલ્પ સાથે, રાહુલ ગાંધીજીના સંકલ્પ સાથે, સુલેમાનભાઈ પટેલ અને એમની ટીમની જોડે ખભાથી ખભો મિલાવી અને કોંગ્રેસને મજબૂત કરવા માટે, અને આ તો ફક્ત એક શરૂઆત છે. મારા જેવા હજુ સેંકડો યુવાનો જે કોંગ્રેસથી પ્રભાવિત કરીને એમને કોંગ્રેસની અંદર લાવી ને એના માટે હું સંપૂર્ણ રીતે, દરેક રીતે હું તન, મન અને ધનથી મહેનત કરીશ. અને આગામી ટાઈમની અંદર ભાજપ જે કોંગ્રેસને કોઈ બાજુથી કોમ્પિટિટર નથી સમજતી, બરાબર, એમને અમે એક હાંસિયામાં ધકેલી દેવાની તૈયારી સાથે ઇન્શાઅલ્લાહ એટલી મહેનત કરીશું કે કોંગ્રેસ એ દરેક જગ્યા પર આગામી ઇલેક્શનમાં હોય કે દરેક ક્ષેત્રની અંદર દરેક મુદ્દાઓને ઉજાગર અમે લોકો કરીશું. અને એના માટે અમે અને અમારી આમ આદમી પાર્ટી ટીમના જે કંઈ સદસ્ય લોકો આજે અમારી સાથે કોંગ્રેસમાં ભેગા થયેલા છે, હવે અમે ખભાથી ખભા મિલાવી અને કોંગ્રેસની રાહ પર એકદમથી આગળ વધીશું. જય હિન્દ, જય ભારત. આજ રોજ પ્રદેશની ગાઈડલાઈન મુજબ વોટ છોડ ગાડી છોડના પ્રોગ્રામને લીધે ગામે ગામ બૂથ દીઠ 100 માણસની સહી લઈ અમારે પ્રદેશ સમિતિ અને દિલ્હી સુધી મોકલવાની હોય તે ઝુંબેશના અનુસંધાને આજે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના વરસાદી માહોલમાં ગામે ગામથી કાર્યકરો આવ્યા. તેઓ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજે વાગરા તાલુકામાં ગામે ગામથી આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં જોઈન્ટ થવા આવેલા દરેક જાવેદભાઈ મુનશી તથા ગામે ગામ જુનેદ, મુલેર, સારણ દરેક ગામથી જે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોઈન્ટ થયા તેઓનું કોંગ્રેસ પરિવારમાં સ્વાગત કરું છું. અને આજ રોજ મીડિયા તબક્કે હું તમને કહેવા માંગીશ કે જે પણ લોકો આજે નવા કોંગ્રેસમાં જોઈન્ટ થયા, તમારે કંઈ પણ અમે તમારા સુખ દુઃખના ભાગીદાર બનીશું.
તમે ગમે તે ટાઈમે ગમે તે સમયે અમને કોલ કરશો અને ગમે ત્યાં બોલાવશો, કોંગ્રેસ પરિવાર તમારી સાથે આવશે અને આજથી તમે અમારા કોંગ્રેસ પરિવારના મેમ્બર બનો છો. તે વતી હું વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ દરેક ગામમાં જે કોંગ્રેસમાં પ્રેરિત થઈ કોંગ્રેસમાં જોઈન્ટ છે બધાને હું ખૂબ દિલથી આવકારું છું.